નમસ્કાર વાલા મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમારા માટે ભારતની મહત્વની ચળવળ દાંડી કૂચ વિશેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 50 MCQ પ્રશ્નો લઈને આવ્યા છીએ। આજના વિડીયોમાં જે 50 MCQ પ્રશ્નો લઈને આવ્યા છીએ તે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે મિત્રો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દાંડી કૂચ વિશે એકાદો પ્રશ્ન પૂછાતો હોય છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। પ્રશ્ન 1, નીચે આપેલ ચલણી નોટમાં કઈ ઐતિહાસિક ચળવળનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું? તો મિત્રો તમે અહીં જોઈ શકો છો, એક 500 રૂપિયાની જૂની ચલણી નોટ આપેલી છે। તો એ ચલણી નોટમાં તમને એક ચિત્ર દેખાય છે, તો એ ચિત્ર કઈ ચળવળનું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે મિત્રો દાંડી કૂચ। મિત્રો જે 500ની જૂની ચલણી નોટ છે તેમાં દાંડી કૂચનું ચિત્ર આલેખવામાં આવ્યું હતું। અને મિત્રો તમને વધુ એક માહિતી આપી દઈએ કે વર્ષ 2016માં 8 નવેમ્બરના દિવસે શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં 8 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે ભારતમાંથી 8 નવેમ્બરના દિવસે 12 વાગ્યા પછી 500 અને 1000ની નોટ જે ચલણી છે તે બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો 8 નવેમ્બરથી આપણા દેશમાં જૂની 500 અને 1000ની ચલણી નોટો 2016માં બંધ કરવામાં આવેલી છે। આ પણ એક મહત્વનો ટોપિક છે, તો મિત્રો ધ્યાનમાં રાખજો। અગાઉ જે 2016 પહેલા જે ચલણી નોટો 500ની આપણે ચલણમાં હતી તેમાં દાંડી કૂચનું ચિત્ર આલેખવામાં આવ્યું હતું। બીજી માહિતી આપી દઈએ મિત્રો કે આજે દાંડી કૂચનું ચિત્ર દેખાય છે તે ચિત્ર દાંડી કૂચ દરમિયાન ખેંચવામાં એટલે કે ફોટો પાડવામાં આવેલો ન હતો, પણ જ્યારે ગાંધીજી 8 માર્ચના દિવસે સાબરમતી નદીના રેતીના મેદાનમાં લોકોને સંબોધન કરવા જતા હતા ત્યારે આ ફોટો લેવામાં આવ્યો હતો અને તે ફોટો જૂની ચલણી નોટમાં મૂકવામાં પણ આવ્યો હતો। ચાલો મિત્રો હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ। બીજો પ્રશ્ન મિત્રો જોઈએ, ભારતની જૂની 500 રૂપિયાની ચલણી નોટોમાં જે દાંડી કૂચનો ફોટો છે તે કોના દ્વારા પાડવામાં આવ્યો છે? મિત્રો જે 8 નવેમ્બર 2016 પહેલા ભારતમાં જે ચલણી નોટો 500 રૂપિયાની વપરાશમાં હતી તેના પર જે દાંડી કૂચનો ફોટો હતો તે મિત્રો મેજર બળવંતરાય જે ભટ્ટ દ્વારા પાડવામાં આવ્યો હતો। ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો। ચાલો મિત્રો પ્રશ્ન ત્રીજો જોઈએ, મેજર બળવંતરાય જે ભટ્ટ દ્વારા પાડવામાં આવેલા 50 જેટલા ફોટા સાબરમતી આશ્રમમાં કોણે દાનમાં આપ્યા હતા? તો મિત્રો જે બળવંતરાય ભટ્ટ દ્વારા જે 50 જેટલા દાંડી કૂચના ફોટાઓ ખેંચવામાં આવ્યા હતા, પાડવામાં આવ્યા હતા, તે 50 ફોટાઓને યોગીન ભટ્ટ દ્વારા, યોગીન ભટ્ટ એટલે મેજર બળવંતરાય જે ભટ્ટના પુત્ર અને તે ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હતા, તેમણે સાબરમતી આશ્રમને 50 જેટલા ફોટાઓ દાંડી કૂચના હતા તે દાનમાં આપ્યા હતા। ચોથો પ્રશ્ન મિત્રો જોઈએ, દાંડી કૂચના 75 વર્ષ પૂર્ણ થતા ભારત સરકારે કેટલા રૂપિયાના સિક્કામાં દાંડી કૂચ યાત્રાને અંકિત કરી હતી? તો મિત્રો દાંડી કૂચને 75 વર્ષ પૂરા થતા એટલે કે 1930 થી 2005 દરમિયાન દાંડી કૂચને 75 વર્ષ પૂરા થતા ભારત સરકાર દ્વારા 5 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં દાંડી કૂચનું ચિત્ર અંકિત કરેલું હતું। ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો। પાંચમો પ્રશ્ન મિત્રો જોઈએ, દાંડી કૂચ દરમિયાન દાંડી બંદર કયા જિલ્લાનો એક ભાગ હતું? મિત્રો જ્યારે દાંડી કૂચ કરવામાં આવી ત્યારે દાંડી બંદર કયા જિલ્લાનો ભાગ હતો? તો મિત્રો જે દાંડી બંદર છે ત્યારે ભારત આઝાદ ન થયું હતું ત્યારે સુરત જિલ્લાનો ભાગ ગણાતું હતું। છઠ્ઠો પ્રશ્ન મિત્રો, દાંડી હેરિટેજ રૂટને અગાઉ કયો નેશનલ હાઈવે નંબર આપવામાં આવ્યો હતો? મિત્રો ગાંધીજી દ્વારા જે દાંડી કૂચ કરવા માટે
જે રસ્તેથી પસાર થયા હતા તે રસ્તાને સરકાર દ્વારા દાંડી હેરિટેજ રૂટ નામ આપવામાં આવ્યું છે અને આ જે દાંડી હેરિટેજ રૂટ છે તેને નેશનલ હાઈવે નંબર એટલે કે અગાઉ નેશનલ હાઈવે નંબર 228 આપવામાં આવ્યો હતો એટલે કે નેશનલ હાઈવે નંબર 228 દાંડી હેરિટેજ રૂટને આપવામાં આવ્યો હતો. 7મો પ્રશ્ન, હાલ દાંડી હેરિટેજ રૂટને કયો નેશનલ હાઈવે નંબર આપવામાં આવ્યો છે? મિત્રો, જે અગાઉ દાંડી હેરિટેજ રૂટને નેશનલ હાઈવે નંબર 228 આપવામાં આવ્યો હતો તે બદલીને હાલ સરકાર દ્વારા તે દાંડી હેરિટેજ રૂટને નેશનલ હાઈવે નંબર 64 એવો નવો નંબર આપવામાં આવ્યો છે. 8મો પ્રશ્ન, દાંડી કૂચ કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી? મિત્રો, જે દાંડી કૂચ છે તે 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદર સુધી શરૂ કરવામાં આવી હતી મીઠાના અન્યાયી કાયદાના ભંગ માટે. 9મો પ્રશ્ન મિત્રો, દાંડી કૂચ 12 માર્ચ 1930ના દિવસે શરૂ કરવામાં આવી તે દિવસે કયો વાર હતો? મિત્રો, અહીં આપણને દાંડી કૂચની તારીખ આપી દીધી છે પણ તે દિવસે કયો વાર હતો તે પૂછ્યો છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. તો જે મિત્રો 12 માર્ચ 1930ના દિવસે જ્યારે દાંડી કૂચ શરૂ કરવામાં આવી તો તે દિવસે બુધવાર હતો મિત્રો, ખાસ તમે ધ્યાનમાં રાખજો. આવા પ્રશ્નો પણ ઘણી વખત પૂછાઈ જતા હોય છે. 10મો પ્રશ્ન, દાંડી કૂચમાં કેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા? તો મિત્રો, દાંડી કૂચમાં કુલ 79 સત્યાગ્રહીઓ જોડાયા હતા. હવે મિત્રો તમને એવું લાગશે કે અહીં 79 નહીં પણ 78 આવે, બરાબર? એવું થતું હશે ને, પણ મેં 79 એટલા માટે કીધું કે આપણને અહીં શું કીધું, કુલ કેટલા સત્યાગ્રહીઓ, એટલે કે અહીં 78 સત્યાગ્રહીઓ અને એક ગાંધીજી, એટલે કુલ મળીને આપણે 79 સત્યાગ્રહીઓએ દાંડી કૂચમાં ભાગ લીધો હતો. 11મો પ્રશ્ન મિત્રો, દાંડી કૂચની શરૂઆત પહેલા 7 માર્ચ 1930ના દિવસે કોની ધરપકડ કરવામાં આવી હતી? મિત્રો, દાંડી કૂચની શરૂઆત પહેલા અંગ્રેજોને એક દેશ નેતાનો ભય હતો અને તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તેથી સરદાર વલ્લભભાઈ પટેલની 7 માર્ચ 1930ના દિવસે દાંડી કૂચની શરૂઆત પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી. 12મો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામેથી કરવામાં આવી હતી? મિત્રો, જે સરદાર વલ્લભભાઈ પટેલની 7 માર્ચ 1930ના દિવસે ધરપકડ કરવામાં આવી તે ગામ હતું રાસ. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, રાસ ગામેથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. 13મો પ્રશ્ન, દાંડી કૂચના પ્રથમ દિવસે ગાંધીજી અને તેમના સત્યાગ્રહીઓએ કેટલા માઇલનું અંતર કાપ્યું હતું? મિત્રો, જે દાંડી કૂચની શરૂઆત સાબરમતી આશ્રમથી થઈ હતી તો પ્રથમ દિવસે ગાંધીજી અને તેમના 78 સત્યાગ્રહીઓ દ્વારા કુલ 13 માઇલનું અંતર કાપવામાં આવ્યું હતું. 14મો પ્રશ્ન, પ્રથમ દિવસે 13 માઇલનું અંતર કાપી ગાંધીજી ક્યાં રાત્રિ રોકાણ કર્યું હતું? મિત્રો, જે પ્રથમ દિવસે સાબરમતી આશ્રમથી દાંડી કૂચ નીકળી અને તે 13 માઇલનું અંતર કાપીને અસલાલી ખાતે તેમણે રાત્રિ રોકાણ ગાંધીજી દ્વારા અને તેમના 78 સાથીઓએ કર્યું હતું. 15મો પ્રશ્ન, દાંડી કૂચ યાત્રાનો રૂટ કુલ કેટલા માઇલનો હતો? મિત્રો, જે દાંડી કૂચ યાત્રાનો રૂટ છે તે કુલ 241 માઇલનો હતો. મિત્રો, પાઠ્યપુસ્તક પ્રમાણે અંદાજે 370 કિલોમીટર જેટલો આ જે રૂટ હતો તે દાંડી કૂચનો ગણવામાં આવે છે. 16મો પ્રશ્ન, દાંડી કૂચ દરમિયાન કસ્તુરબા કયા સ્થળેથી સાબરમતી આશ્રમ પાછા ફર્યા હતા? તો મિત્રો, જે દાંડી કૂચની શરૂઆત સાબરમતી આશ્રમથી થઈ ત્યારે જે પ્રથમ દિવસે ગાંધીજી સાથે કસ્તુરબા પણ જોડાયા હતા અને 13 માઇલનું અંતર કાપીને તેઓ અસલાલી પહોંચ્યા તો ત્યાં કણે ચંડોળા તળાવ છે મિત્રો આવેલું, તે ચંડોળા તળાવેથી મિત્રો કસ્તુરબા છે તે સાબરમતી આશ્રમ પાછા ફર્યા હતા.
17મો પ્રશ્ન, ગાંધીજી કયા દિવસે મૌન વ્રત પાળતા અને તે દિવસે ચાલતા પણ નહીં? તો મિત્રો, ગાંધીજી છે તે સોમવારના દિવસે મૌન વ્રત પાળતા અને તે દિવસે પોતે પગપાળા ચાલતા પણ નહીં. 18મો પ્રશ્ન, દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ પોતાના મૌન વ્રતના પાલન માટે સૌપ્રથમ કઈ તારીખે કૂચ આગળ વધારી ન હતી? મિત્રો, જે દાંડીકૂચ દરમિયાન ગાંધીજી છે તેમણે પોતાના મૌન વ્રત અને જે પગપાળા ન ચાલવાનું જે વ્રત હતું તેને પાળવા માટે થઈને 17 માર્ચ એટલે કે 17 માર્ચના દિવસે સોમવાર હતો અને સોમવારે ગાંધીજી પોતાનું વ્રત પાળતા હતા. તો તે દિવસે એટલે કે 17 માર્ચના દિવસે દાંડીકૂચને આગળ વધારવામાં આવી ન હતી. તે દિવસે દાંડીકૂચને આરામ આપવામાં આવ્યો હતો. 19મો પ્રશ્ન, દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ઉંમર કેટલી હતી? મિત્રો, જે ગાંધીજીનો જન્મ છે 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો અને જ્યારે મિત્રો દાંડીકૂચ કરવામાં આવી ત્યારે ગાંધીજીની ઉંમર મિત્રો 61 વર્ષની હતી. આવા મિત્રો પ્રશ્ન ઘણીવાર પૂછાતા હોય છે, માટે મિત્રો આવા પ્રશ્નો તમે નોટ કરતા રહેજો. 20મો પ્રશ્ન, દાંડીકૂચ દરમિયાન અમેરિકાના કયા જર્નાલિસ્ટ ગાંધીજીને મળ્યા હતા? મિત્રો, જે દાંડીકૂચ દરમિયાન દેશ વિદેશના પત્રકારો દાંડી જે કૂચ છે તેનો અહેવાલ પોતાના સામાયિકોમાં અખબારોમાં પ્રકાશિત કરવા માટે આવ્યા હતા. તેમાંના એક અમેરિકાના જર્નાલિસ્ટ હતા વેબ મિલર. તેઓ પણ ગાંધીજીને મળ્યા હતા અને તેમણે પોતાનો જે અખબાર છે તેમાં જે અંગ્રેજો દ્વારા જે મીઠાનો અન્યાયી કાયદાનો જે વધારો કરવામાં આવ્યો હતો તેનો પોતે આંખો દેખો અહેવાલ છે તે અમેરિકાના જે અખબાર છે તેમાં પ્રકાશિત કર્યો હતો. 21મો પ્રશ્ન, ગાંધીજી કયા દિવસે દાંડી બંદર પહોંચ્યા હતા? તો મિત્રો, 12 માર્ચ 1930ના દિવસે જે દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી હતી તે 24મા દિવસે એટલે કે 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી બંદર આવીને ગાંધીજી ત્યાં કણે રોકાયા હતા. 22મો પ્રશ્ન, ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો હતો? તો મિત્રો, જે ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ 6 એપ્રિલ 1930ના દિવસે સવારે 6:30 કલાકે દાંડી બંદરેથી ચપટી મીઠું હાથમાં લઈ અને મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો. 23મો પ્રશ્ન, દાંડીકૂચ દરમિયાન ગાંધીજીને કાયદાના તોડનાર કોણે કયા હતા? મિત્રો, જે દાંડીકૂચ દરમિયાન 6 એપ્રિલ 1930ના દિવસે જે ગાંધીજીએ ચપટી મીઠું હાથમાં ઉપાડી અન્યાયી કાયદાનો ભંગ કર્યો તેથી સરોજિની નાયડુ દ્વારા ગાંધીજીને કાયદાના તોડનાર એવા શબ્દથી નવાજવામાં આવ્યા હતા. 24મો પ્રશ્ન, ગાંધીજીની દાંડીકૂચને ભગવાન બુદ્ધના મહાવિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી છે? મિત્રો, જે ગાંધીજીની દાંડીકૂચ હતી તેને ભગવાન બુદ્ધના મહાવિનિષ્ક્રમણ સાથે મહાદેવભાઈ દેસાઈ દ્વારા સરખાવવામાં આવી છે. 25મો પ્રશ્ન, ગાંધીજીની દાંડીકૂચને નેપોલિયનની પેરિસ માર્ચ કે મુસોલિનીની રોમ માર્ચ સાથે કોની સરખાવી છે? મિત્રો, જે સુભાષચંદ્ર બોઝ છે તેમના દ્વારા ગાંધીજીની દાંડીકૂચને નેપોલિયનની પેરિસ માર્ચ કે મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવવામાં આવી હતી. 26મો પ્રશ્ન, ગાંધીજીની દાંડીકૂચને શ્રીરામની લંકા પર ચડાઈ તરીકે કોણે ઓળખાવી છે? તો મિત્રો, જે મોતીલાલ નહેરુ છે તેમના દ્વારા દાંડીકૂચને શ્રીરામની લંકા પર ચડાઈ તરીકે ઓળખાવવામાં આવી છે. 27મો પ્રશ્ન, દાંડીકૂચ માટે અંતિમ લક્ષ્ય તરીકે કયા સ્થળને પસંદ કરવામાં આવ્યું હતું? મિત્રો, જે દાંડીકૂચ છે તે દાંડી બંદરે ગાંધીજી દ્વારા ચપટી મીઠું લઈ અન્યાયી કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો, પણ તે અંતિમ સ્થળ ન હતું. અંતિમ સ્થળ હતું મિત્રો ધરાસણા. જે ધરાસણા છે તેને દાંડીકૂચના યાત્રા હતી તેનું અંતિમ લક્ષ્ય અંતિમ સ્થળ છે તે પસંદ કરવામાં આવ્યું હતું. જે ધરાસણા પહોંચીને આ દાંડીકૂચ યાત્રાનો ત્યાં કણે સમાપન કરવાનું હતું. 28મો પ્રશ્ન, ધરાસણા સત્યાગ્રહ દરમિયાન કયા સ્થળેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી?
મિત્રો, જે ધરાસણા સત્યાગ્રહ દરમિયાન નવસારી જિલ્લાના કરાડી ગામેથી મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. 30મો પ્રશ્ન, ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ કરી કઈ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા? મિત્રો, જે ગાંધીજીની ધરપકડ ધરાસણા સત્યાગ્રહ દરમિયાન થઈ ત્યારબાદ તેમને યરવડા જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. 31મો પ્રશ્ન, ગાંધીજીની ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે સંભાળી? મિત્રો, નવસારી જિલ્લાના કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ તૈયબજી દ્વારા સંભાળવામાં આવી હતી. 32મો પ્રશ્ન, ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે સંભાળી હતી? મિત્રો, ગાંધીજીની ધરપકડ થતા અબ્બાસ સાહેબ તૈયબજીએ ધરાસણા સત્યાગ્રહની આગેવાની સંભાળી હતી અને અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતા સરોજિની નાયડુ દ્વારા ધરાસણા સત્યાગ્રહની આગેવાની સંભાળવામાં આવી હતી. 33મો પ્રશ્ન, સરોજિની નાયડુને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો, જે સરોજિની નાયડુ છે તેમને ભારતની બુલબુલ તરીકે ઓળખવામાં આવે છે. 34મો પ્રશ્ન, ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબ તૈયબજીની ઉંમર કેટલી હતી? મિત્રો, જે ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબ તૈયબજીની ઉંમર 76 વર્ષ જેટલી હતી. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. 35મો પ્રશ્ન, ગાંધીજીએ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત ઉપનામ કોને આપ્યું હતું? મિત્રો, ગાંધીજી દ્વારા ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત ઉપનામ અબ્બાસ સાહેબ તૈયબજીને આપવામાં આવ્યું હતું, કેમ કે ધરાસણા સત્યાગ્રહ દરમિયાન તેઓ 76 વર્ષની વયે તેમણે ધરાસણા સત્યાગ્રહનું જે આગેવાની તેમના દ્વારા સંભાળવામાં આવી હતી. 36મો પ્રશ્ન, ભારતના કયા મહાન વ્યક્તિ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? તો મિત્રો, જે ભારતના દાદાભાઈ નવરોજી છે તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત કહે તો અબ્બાસ સાહેબ તૈયબજી અને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા કહે તો દાદાભાઈ નવરોજી. આ કન્ફ્યુઝિંગ વાળો પોઈન્ટ છે એટલે ખાસ મિત્રો અહીં લીધો છે તો ધ્યાનમાં રાખજો. 37મો પ્રશ્ન, ગુજરાતમાં મીઠા સત્યાગ્રહ સ્મારક કયા સ્થળે આવેલું છે? તો મિત્રો, ગુજરાતમાં જે મીઠા સત્યાગ્રહ સ્મારક છે તે ધરાસણા ખાતે આવેલું છે. મિત્રો, આપણે નોર્મલી દાંડી ઉપર જ ધ્યાન જાય, પણ ખાસ મિત્રો અમુક પ્રશ્નો એવા છે અહીં લીધા છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે મીઠા સત્યાગ્રહ સ્મારક પૂછે તો મિત્રો આપણે ધરાસણા યાદ રાખવાનું છે. 38મો પ્રશ્ન, દાંડી કુટીર કયા સ્થળે આવેલી છે? તો મિત્રો, ગુજરાતમાં જે દાંડી કુટીર છે તે ગાંધીનગર ખાતે આવેલી છે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. 39મો પ્રશ્ન, મહાત્મા મંદિર કયા સ્થળે આવેલું છે? તો મિત્રો, જે ગુજરાતમાં મહાત્મા મંદિર છે તે પણ ગાંધીનગર ખાતે આવેલું છે. મિત્રો, જે દાંડી કુટીર અને મહાત્મા મંદિર એકબીજાની પાસે જ આવેલા છે એ પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. અને જો ક્યારેક ગાંધીનગરની મુલાકાત લેવાની થાય તો દાંડી કુટીર અને મહાત્મા મંદિરની મુલાકાત અચૂકથી લેજો. જે દાંડી કુટીર છે ત્યાં કણે મહાત્મા ગાંધીજીના જે દાંડી કૂચ દરમિયાનના ઓડિયો, વિડીયો અને જુદી જુદી જે ઐતિહાસિક સામગ્રીઓ છે ત્યાં કણે સંગ્રહિત કરવામાં આવી છે. 40મો પ્રશ્ન, દાંડી સ્મારક કયા સ્થળે આવેલું છે? તો મિત્રો, જે દાંડી સ્મારક છે તે ગુજરાતમાં નવસારી ખાતે આવેલું છે. મિત્રો, દાંડી કૂચ દરમિયાન જ્યારે ગાંધીજી દાંડી પહોંચ્યા ત્યારે શેઠ સિરાજુદ્દીન દ્વારા ગાંધીજીનું સ્વાગત કરવામાં આવ્યું અને શેઠ સિરાજુદ્દીનના મકાનમાં ગાંધીજી રોકાયા હતા
અને જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે શેઠ સિરાજુદ્દીને તેમનું મકાન ભારત સરકારને સોંપી દીધું અને ભારત સરકારે 6 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા શેઠ સિરાજુદ્દીનના મકાનને દાંડી સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું. 41મો પ્રશ્ન, ગાંધીજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે અને તે કયા નામે ઓળખાય છે? તો મિત્રો, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ખાતે થયો હતો. એટલે તેમનું જન્મસ્થળ પોરબંદર અને તે સ્થળને મિત્રો કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. 42મો પ્રશ્ન, ગાંધીજીના હૃદય તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો, જે મહાદેવભાઈ દેસાઈ છે તેમને ગાંધીજીના હૃદય તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મિત્રો, મહાદેવભાઈ દેસાઈ ઘણા વર્ષોથી તેમના સાથે એટલે કે ગાંધીજી સાથે રહેતા હતા. એટલે ગાંધીજીના મનની દરેક વાત સમજી જતા અને ગાંધીજી હાજર ન હોય તો પણ તે ગાંધીજી શું કહેશે એ પોતે કહી દેતા. એટલે તેમને ગાંધીજીના હૃદય તરીકે ઓળખવામાં આવતા. 43મો પ્રશ્ન, સરહદ પ્રાંતમાં ના કર લડત કોણે ચલાવી હતી? તો મિત્રો, જે સરહદ પ્રાંતનો વિસ્તાર છે ત્યાં કણે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે ના કરની લડત ખાન અબ્દુલ ગફાર ખાન દ્વારા ચલાવવામાં આવી હતી. 44મો પ્રશ્ન, કેરળમાં મીઠાનો સત્યાગ્રહ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો મિત્રો, જે કેરળ છે ત્યાં કણે મીઠાનો સત્યાગ્રહ છે તે કે કેલપ્પન દ્વારા કરવામાં આવ્યો હતો. 45મો પ્રશ્ન, સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો, સરહદ પ્રાંતના વિસ્તારમાં જે ના કરની લડત ચલાવનાર ખાન અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. 46મો પ્રશ્ન, કેરળના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો, જે કેરળમાં મીઠાના અન્યાયી કાયદા સામે સત્યાગ્રહ કરનાર કે કેલપ્પનને કેરળના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. 47મો પ્રશ્ન, તમિલનાડુમાં ત્રિચન્નાપલ્લીથી વેદારણ્યમ સુધી મીઠાનો સત્યાગ્રહ કોણે કર્યો હતો? તો મિત્રો, જે રાજગોપાલાચારી છે તેમના દ્વારા તમિલનાડુમાં ત્રિચિન્નાપલ્લીથી વેદારણ્યમ સુધી મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. 48મો પ્રશ્ન, ગાંધીજીની દાંડીકૂચ કઈ લડતનો એક ભાગ ગણાય છે? તો મિત્રો, જે ગાંધીજી દ્વારા જે દાંડીકૂચ કરવામાં આવી હતી તે સવિનય કાનૂન ભંગની લડતનો એક ભાગ ગણાય છે. 49મો પ્રશ્ન, દાંડી બંદર હાલ કયા જિલ્લાનો એક ભાગ ગણાય છે? તો મિત્રો, દાંડી બંદર છે તે હાલ નવસારી જિલ્લાનો એક ભાગ ગણાય છે. ભારત દેશ આઝાદ થયો તે પહેલા મિત્રો દાંડી બંદર સુરત જિલ્લાનો એક ભાગ ગણાતું હતું. તે પણ મિત્રો ધ્યાનમાં રાખજો. 50મો પ્રશ્ન, હું કાગડા કૂતરાને મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો નહીં ફરું એ પ્રતિજ્ઞા ગાંધીજીએ કયા સ્થળેથી લીધી હતી? તો મિત્રો, આ જે પ્રતિજ્ઞા છે તે ગાંધીજી દ્વારા દાંડી કૂચ દરમિયાન ભાટ ગામેથી લેવામાં આવી હતી. અને મિત્રો, ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમ જ્યાં સુધી આપણો દેશ આઝાદ ન થાય ત્યાં સુધી પાછો ન ફરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. ચાલો મિત્રો, આજનો વિડીયો દાંડી કૂચ આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 50 MCQ પ્રશ્નોનો હતો જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. આમાં જે પ્રશ્નો લેવામાં આવ્યા છે તે બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માટે આજના વિડીયોને એક લાઈક આપી દેજો. બીજા મિત્રોને પણ ઉપયોગી બને તે માટે શેર કરવાનું ભૂલતા નહીં. અને જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી સાથે જોડાઈ જજો. અમે તમારા માટે પરીક્ષાલક્ષી ઉપયોગી વિડીયો લાવતા રહીએ છીએ અને લાવતા રહીશું. ચાલો મિત્રો, ફરી એક નવા જ વિડીયો સાથે નવા જ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ. વંદે માતરમ. અસ્તુ.